રાજકોટ સહિત રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા SIR મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે। ત્યાં રાજકોટ શહેર જિલ્લામાં કામગીરી ઝડપભેર આગળ વધારવા માટે 4000થી વધુ બૂથ લેવલ ઓફિસર BLO દ્વારા ઘેર ઘેર મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરમાં SIR કામગીરી રેડ ઝોનમાં છે, જેના પગલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ગઈકાલે બપોર બાદ જિલ્લાના તમામ મામલતદારો, પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી કામગીરી ઝડપભેર થાય તે માટે તાકીદ કરી હતી। આ કોન્ફરન્સ રાત્રિના 9 વાગ્યા સુધી ચાલી હોવાનું જાણવા મળ્યું છે। રાજકોટ શહેર જિલ્લામાં SIRની કામગીરી માટે તાજેતરમાં જ BLO સાથે ACBLOની પણ નિમણૂક કલેક્ટર તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે, જેમાં એક બૂથ ઉપર 2 ટીમ બનાવવામાં આવી છે। SIRની કામગીરીને લઈ રાજકોટ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। ટોટલ 2256 મતદાન મથકોમાં આવેલા 23,91,027 વોટર્સ પૈકી 23,35,298 વોટર્સને આપણે એન્યુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે। હજુ આને આપણી કામગીરી જે છે લગભગ 98% પહોંચી ગઈ છે। તારીખ 15, 16 નવેમ્બર અને 22-23 નવેમ્બરના દિવસે BLO શ્રી જે છે આ પોતપોતાના બૂથ ઉપર મતદાન મથકો ઉપર સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રહેશે અને આ 4 ખાસ ઝુંબેશના દિવસોમાં જે પણ વોટર જેને કોઈ પણ શંકા હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પેરેન્ટ્સને અથવા પોતાનું નામ શોધવામાં મુશ્કેલી થતી હોય અથવા એન્યુમરેશન ફોર્મ લેવાનું બાકી હોય, આ તમામ લઈ શકે છે। રાજકોટમાં SIRની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોય તે રેડ ઝોનમાં હોય અને કામગીરી ઝડપભેર આગળ વધે તે માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા ગઈકાલે તમામ મામલતદારો, કલેક્ટરો અને પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી। કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં SIRની આ કામગીરીમાં મતદારો પૂરતો સહયોગ આપતા ન હોય અને આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। SIRની કામગીરીમાં વર્ષ 2002ને મતદાર યાદી સાથે મેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વર્ષ 2002થી અત્યાર સુધીમાં અનેક મતદારોના રહેઠાણ બદલાઈ ગયા હોય તેમના પરિવારના નામ શહેરના કયા મતદાન બૂથો ઉપર હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।